નેચે તળિયું નથી એટલે મરોડ નહીં એટલે ગાડી ફસાઈ ગઈ છે એટલે ભાઈ ધક્કો મારવા માટે મશીનને થોડું આગળ લાવી અને મશીનથી ધક્કો મારશે એટલે જે આગળ મશીનના આગળ પહેલાં જે ખાડો છે ને એ ખાડો બૂરી નાખશે અને પછી ધક્કો મારી અને ગાડી કાઢશે. હોલ ટાયર હતી, ગાડી ફસાઈ ગઈ છે એ માટે ધક્કો મારીને ગાડી બહાર કાઢવી પડશે. એટલે લેવલ થઈ ગયું છે. બકેટ થોડુંક ઊંચું કરી દે. ઓય થોડું મશીન આગળ આવવા દે. એટલું બધું નહીં, માપનું સીધું માપે બસ આટલે ઉરાક. હવે લેવલ થઈ ગયું છે. લગભગ ગાડી તો નહીં નીકળે જેમ કે મશીન દોઢું પડ્યું છે એ માટે કાઠું લાગે છે. તાકાત મશીન નહીં કરી કે નોર્મલ ફસણી તો નોર્મલ છે. નીકળી જઈ કોમ થઈ ગયું તો પાછા અત્યારની બાજુ ભાઈ મશીન લઈ જાય. હવે બીજી ગાડી પણ ભરવા આવી ગઈ છે. રહેવા દે. ભાઈ રસ્તો રિપેરિંગ કરે છે પણ ભાઈને રસ્તો રિપેરિંગ કરતે આવડતું નહીં.